ટિફિન. સારું હાલો મમ્મી નીકળું હું. હા હાચવીને જાજે. મનીષા અહીંયા આવતો. હા આવું. હા મમ્મી. બેસ, તમારે કામ છે. પણ મેં તમારા માટે ચા મૂકી છે. ચા પછી લેવા જજે, પેલા અહીંયા બેસ. શું થયું છે? કાંઈ નહીં મમ્મી, કેમ શું થયું? હા ઈ જ તો પૂછું છું કે તારે ને ભાવિનની વચ્ચે થયું છે હું? કાંઈ નથી થયું, બધું બરાબર જ છે. બધું બરાબર હોત તો ભાવિન તને નામ દઈને ન બોલાવે અને પછાડીને તુંય વહી ગઈ ટિફિન. એટલે કહું છું કે શું થયું છે. 6 મહિનાથી હું જોઉં છું, ત્યારે તો રોજ સરસ તારી યારે પ્રેમથી વાત કરીને જાય છે, અને આજે એવું શું થયું છે અચાનક કે આવી રીતે વયો ગયો? કાંઈ નહીં મમ્મી, મેં તો ખાલી એટલું જ કીધું હતું કે હજી આપણા લગ્નને 6 મહિના જ થયા છે એમ, તો તમે વહેલા દુકાન બંધ કરીને આવી જાઓ, જેથી કરીને આપણે એકબીજાને ટાઈમ આપીએ કે એમ. તો એમાં તો વધારે ગુસ્સે થઈ ગયા ને અત્યારે એમ કહેતા હતા કે અત્યારે તમારે જવાબદારી વધી ગઈ ને ખર્ચો વધી ગયો છે, એટલે વધારે દુકાન ઉપર રહેવું પડશે. હવે તમે જ મમ્મી કહો કે હું એના ઉપર બોજ છું, મારા લીધે એને વધુ કામ કરવું પડે છે. મને તો એ જ નથી ખબર પડતી ને એને એ સમજાતું જ નથી. મારે ટાઈમ ન જોતો હોય એનો. અરે નાની એવી વાતમાં તમે મોટો ઝઘડો ન કરી નાખતા કે તમારે બેયને છૂટું થવું પડે. અરે ઝઘડા તો બધાયના ઘરે થતા જ હોય, પણ નાની નાની વાતમાં આટલું મોટું સ્વરૂપ ન અપાય. અને ભાવિનને હું સમજાવીશ કે આટલી વાતમાં હું આટલું મોટું સ્વરૂપ આપવાનું. આગળ જતાં પછી તમારે જ તે નુકસાન થાય. અને પ્રેમ કરો ને તો એવું જ હોય બધું, ઝઘડા તો હાલ્યા જ કરે. અને ક્યારેય એવું ન બોલાય કે સામેવાળાને ગુસ્સો આવી જાય, એને ખરાબ લાગે, એવી કોઈ વાત જ ન કરાય. ભલે ને બોલવાનું થાય, ગમે એ થાય, પણ એ આવે ત્યારે આપણે પાછું બધું ચૂપ થઈ જવાય કે હવે કાંઈ નથી, એવી જ રીતે રહેવાય. અને ઝઘડા તો મારે ને તાર પપ્પાને થતા જ તા, પણ અમે તો શું કરીએ, અંદરો અંદર બે સોલ્વ કરી નાખીએ તો બહાર કોઈને ખબર જ ન પડે. બહાર કોઈને ખબર પડવા જ ન દેવાય, તો એનું મોટું સ્વરૂપ થાય ને. મારા અનુભવ ઉપરથી કહું છું કે આપણી ભૂલ હોય કે ન હોય તોય આપણે સુધારી લેવાય. હા મમ્મી, તમારી વાતને હું યાદ રાખીશ. અને ભાવિનની વાતય સાચી છે, એને દુકાનમાં કામ વધારે હોય, જવાબદારી હોય, તો એ થોડોક ટાઈમ વધારે એને રહેવું પડે. તો આપણે જ બધું ધ્યાન રાખી લેવાનું. અને ચા આવે, ચા બનાવી આવું મારી માટે. હાલો મમ્મી, તમારા માટે ચા લેતા આવું. હા હા જા. ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ પત્ની વચ્ચે કે પછી પરિવાર વચ્ચે ઝઘડા થતા હોય છે, પણ અમુક સમય એવો હોય છે કે ઝઘડામાં કોઈ સાચું કે કોઈ ખોટું એવું નથી હોતું. દરેક વ્યક્તિ સાચા અને દરેક વ્યક્તિ અમુક અંતરે કે અમુક સમયમાં ખોટા હોય છે. પણ પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો બે વ્યક્તિ બેયની જગ્યાએ સાચા છે. જેમ કે અહીંયા આપણે દેખાડ્યું છે કે મનીષા જે છે એ એની જગ્યાએ સાચી છે કે હા, નવા લગ્ન થયા હોય તો અમુક સમય કદાચ સમજવામાં કે સાથે રહેવામાં મજા આવે, તો એને એ રીતે એને વિચાર્યું છે. પણ જે હું છું એટલે કે જે પતિ છે એ એવું વિચારે છે કે હવે જવાબદારી વધી છે અને ખર્ચો વધશે ઘરમાં, તો એના માટે પણ એને વધારે કામ કરવું પડશે, વધારે કમાવવું પડે. તો આ રીતે એ એની જગ્યાએ સાચો છે. તો આ એક નાની એવી વાતમાંથી લઈને જો ઝઘડો થતો હોય અને એ ઝઘડો જો પરિવાર પછી બે પરિવાર વચ્ચે પહોંચે તો વધારે નુકસાન એ બંનેને જ જવાનું છે, એટલે કે પતિ પત્નીને જ જવાનું છે. તો હંમેશા યાદ રાખવું જોઈએ કે નાના નાના ઝઘડા એ ત્યાં જ પતાવી દેવા જોઈએ અને સમજીને જતું કરી દેવાય. અને દરેક વાતમાં જો તમે જતું કરો ને તો એટલું તમને વધારે મળશે.